હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ગયા લેક્ચરમાં આપણે ધોરણ 8 માં સ્વર વિશે અભ્યાસ કરેલો. તો સ્વર કોને કહેવાય, સ્વર કયા કયા હોઈ શકે, સ્વરમાં સજાતીય અને વિજાતીય પ્રકારો પાડેલા. તો એ આપણે જોયેલું કે સ્વર દીર્ઘ હોઈ શકે, હસ્વ હોઈ શકે, એ પણ આપણે જોયેલું. સ્વરની વ્યાખ્યા પણ ભણેલા કે સ્વર સ્વતંત્ર છે. સ્વરને કોઈની મદદ જ્યારે ઉચ્ચાર કરીએ છીએ સ્વરનો, ત્યારે તેને કોઈની મદદ લેવી પડતી નથી. આજે આપણે જે ભણવાના છીએ વ્યંજન વિશે ભણવાના છે કે વ્યંજન એટલે શું. તો કે વ્યંજન શું છે, તો કે જે ધ્વનિનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ તેમાં સ્વરની સહાય લેવી પડે, તેને આપણે વ્યંજન કહેવાય છે. એટલે કે સ્વર છે એ એકલું બોલી શકાય છે, અ આ ઈ ઉ એમ બોલી શકાય છે, જ્યારે વ્યંજન છે એ બોલી શકાતા નથી. વ્યંજન કયા કયા છે એ પણ હમણાં આપણે વાત કરીશું. તમને ખબર જ છે સ્વર અને વ્યંજન, છતાં આપણે પહેલેથી એનો અભ્યાસ કરશો એટલે તમને જે યાદ આવી જાય કે આપણે આ ભણેલા છીએ. તમે 7 અને 6 માં અને ધોરણ 6, 7 માં ભણેલા જ જશો, પણ આજે આપણે ફરીથી ભણીશું. હવે આપણે જોઈએ, અહીંયા પણ એની વ્યાખ્યા આપણે બોર્ડમાં લખેલી છે કે જે ધ્વનિનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ સ્વરની સહાય લેવી પડે, મદદ લેવી પડે, તેને શું કહેશું, તો કે તેને આપણે વ્યંજન કહેશું. તો કે વ્યંજન છે એ એકલા બોલી શકાતા નથી. હવે વર્ણની વાત કરીએ તો વર્ણ એટલે કે શું કહેવાય, તો કે અક્ષર કહેવાય. વર્ણ શું કહેવાય, તો કે અક્ષર કહેવાય. હવે ભાષાના વિદ્યાર્થીઓ આપણે હોય તો આપણને ખબર જ હોય એટલે આપણે કઈ વધારે જાણવાની જરૂર નથી, પણ આપણે એનો ભેદ છે ને સમજી શકીએ છીએ કે વર્ણ છે એ બે પ્રકારના છે, સ્પર્શ વર્ણ અને અસ્પર્શ વર્ણ. હવે આપણે જોઈએ વર્ણ એટલે શું, તો કે વર્ણ એટલે શું થશે, હજી મેં કીધું વર્ણ એટલે એ અક્ષર કહેવાય. શું કહેવાય, તો વર્ણ એટલે અક્ષર. અક્ષર જે આપણે લખીએ છીએ અક્ષર એને વર્ણ કહેવાય. હવે એ વર્ણના પણ બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે, તો કે વર્ણના બે પ્રકાર છે. એમાં પહેલું છે તો કે સ્પર્શ વર્ણ, સ્પર્શ વર્ણ, અને બીજું છે અસ્પર્શ વર્ણ. એટલે કે જે વર્ણ એવા હોય કે આપણા જે મુખના જે અવયવો છે એનો સ્પર્શ કરીને બોલાતા હોય તેને સ્પર્શ વર્ણ કહેવાય. અને જે એમ જ બોલાતા હોય, જેમાં આપણા જે તાલવ્ય છે, દંત છે, ઓષ્ઠ છે, કોઈ પણ જાતનો એનો સહાય ન લેવી પડે, એમ જ બોલાતા હોય, એનો સ્પર્શ ન કરી શકતા. આપણી જીભ છે જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે આ બધા જ અંદરના અંગને, કોઈ તાળવાને, કોઈ કંઠને, એવી રીતે જુદા જુદા જે વર્ણ છે એ નીકળતા હોય છે. વ્યંજન છે બનતા અંદરથી એક અવાજ આવતો હોય છે. એટલે જે સ્વર છે એ મુખને સ્પર્શ ન કરી શકતા હોય, મુખ એમ જ સીધા નીકળતા હોય, તો તેને શું કહેશું, અસ્પર્શ વર્ણ કહેશું. અને જે છે તો કેવા વ્યંજન છે કે જે સ્પર્શ થાય, તો કે ક, ખ, ગ એ બધા છે. બોલો ને આપણે કકાના જે અક્ષરો છે એ બધા સ્પર્શ વ્યંજન છે, એટલે કે સ્પર્શ વર્ણો છે કે જે આપણે આગળ સમજશું ત્યારે તમને ખબર પડી જશે કે કંઠ્ય છે, તાલવ્ય છે, કે મૂર્ધન્ય છે, કે દંત્ય છે, ઓષ્ઠ્ય છે. એટલે એ બધા જે સ્પર્શ કરી અને બોલાતા હોય તેવા જે વ્યંજન છે એને સ્પર્શ વર્ણ કહેવાય. અને જે સ્પર્શ નથી કરી શકાતા એટલે કે આપણા સ્વર છે અ આ ઈ, તે મુખને સ્પર્શ નથી કરી શકાતા, એમ જ બોલી શકાય છે, તેને આપણે અસ્પર્શ વર્ણ કહેવાય છે. હવે આપણે જોઈએ કે વ્યંજન જોઈએ, તો કે વ્યંજન છે
એને કેવી રીતે બોલાય? વ્યંજન છે તો એને પહેલા તો લખવા જોઈએ. એના કેટલા છે પહેલા આપણે જોઈએ, વ્યંજન કેટલા છે? તો કે વ્યંજન છે ને ભાઈ 34 છે. હું અહીંયા હમણાં લખું તો જ લખવાનો છે, બરાબર છે? પણ એ લખીશ ને એટલે તમે એમ કહેશો કે આવી રીતે તો અમને આવડે છે લખતા. પણ જુઓ તમે, ક ખ ગ ઘ અંગ, પછી ચ છ જ ઝ અને જ. ત્યાર પછી જુઓ ટ ઠ ડ ઢ અને હણ. ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ. બધા લોકો જો વ સ. આ જે બધા છે એ આપણા શું છે? વ્યંજન છે. શ શ હ અળ ક્ષ અને ન. હવે તમને થશે કે આવી રીતે તમે લખ્યા છે તો 34 ને બદલે 36 થાય છે. તો કે તમે તો અહીંયા 34 જ ક્રમ લીધો છે કે 34 જ છે. તો આ જે છે એમાંથી આપણે આ બે છે એટલે કે ક્ષ અને જે જ્ઞ છે એ આપણે લેતા નથી, કારણ કે એ વ્યંજન નથી, તે જોડાક્ષર છે. ક્ષ લખી તો ક્ષ કેવી રીતે લખી છે હું તમને ખાલી બતાવી દઉં છું કે ક્ષ એટલે કેવી રીતે લખીએ આપણે. જુઓ તમે, ક પ્લસ ષટકોણનો સ અને પછી અ. એમાં એક અને બે વ્યંજન આવે છે, જોડાક્ષર થઈ જાય છે એટલે ક્ષ બોલીએ છીએ. જ્યારે જ્ઞ બોલીએ છીએ તો તેમાં પણ એવું થઈ જાય છે કે જ જ્ઞ અ. આવી રીતે જ્યારે એના અક્ષરો જોડાક્ષર થઈ જાય છે ત્યારે એને આપણે જોડાક્ષર કહેવાય છે, વ્યંજન કહેવાતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ આપણને પૂછે ત્યારે આપણે એમ કહી શકાય કે 34 માં એક આ આવે છે અને તો આ બે જે છે એ બે અંગ અને જ આ બે છે એના લીધે આપણે આગળ પણ અભ્યાસ કરશું. તમે ધોરણ 9 માં આવશો ત્યારે પણ એના ખૂબ જ કામ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે વ્યંજન છે એ આવી રીતે હોય છે, પણ આ જે જોયા તમે દરેકમાં આપણે આવી રીતે કર્યું છે. આ જે એક લાઈન દોરી છે તો શું છે? તો કે એ હલંત રેખા છે, હલ રેખા કહેવાય છે ને, હલંત રેખા. આ જે બધા અક્ષરો છે એ પૂરા નથી, બધા વ્યંજનો છે પૂરા નથી. એટલે કે વ્યંજન છે એ આ અપૂર્ણ છે. તો ક્યારે પૂર્ણ બની શકે? તો કે જ્યારે તેની સાથે આપણે કીધું કે તેની સાથે શું આવે છે? તો કે સ્વરની મેળવણી થાય, સ્વરની સહાય લેવી પડે છે. જો સ્વર તેમાં ઉમેરવામાં આવે તો તે શું બની જશે? તો તે પૂર્ણ બની જશે. એટલે કે અત્યારે જે વ્યંજન છે એ અપૂર્ણ છે. આપણે એ પણ આપણે જોઈએ કે વ્યંજન છે તો એ આપણે કેવી રીતે લખી શકાય છે, પૂર્ણ એને કેવી રીતે બનાવી શકાય, તો આપણે તે જોઈ. આમાંથી જોવો કે ક છે પ્લસ અ કરીએ તો શું થઈ જશે? ક પૂર્ણ થાય છે. એટલે વ્યંજન ત્યારે પૂર્ણ થાય છે. એને પૂર્ણ કરવા માટે વ્યંજનની સાથે સ્વરને પણ
જોડવામાં આવે છે એટલે કે મેળવણી કરવામાં આવે છે. હવે જોઈએ ક પ્લસ આ તો શું થઈ જશે? તો કા થઈ જશે. એટલે કા શું થઈ ગયો? તો કે ઈ પૂરો શબ્દ થઈ ગયો, પૂરો અક્ષર થઈ ગયું. હવે આવા જે અક્ષર બને છે એને વ્યંજન પૂર્ણ કહેવામાં આવે છે. એવા દરેક જે છે એને આપણે લઈ શકીએ છીએ. ક પ્લસ જેમ અ આ ઈ એમ બોલીએ ને એવી જ રીતે ઈ લઈ છે. ઈ કેવો છે? તો કે આ રસ્વ છે, તો આપણે શું કરશું? તો કે છે ઈ રસ્વય. એટલે આવી રીતે જ આપણે બનાવતા જઈએ તો ક પ્લસ ઈ દીર્ઘય છે અને અહીંયા પણ દીર્ઘય ઈ થઈ જશે. પછી ઉ ઓ તો આ રસ્વય છે તો શું થઈ ગયું? આ રસ્વણ વાળું થઈ ગયું. એમ દીર્ઘ આવે તો દીર્ઘ વાળું. એમ દરેક જે કકાના છે દરેક અક્ષરો લઈ અને આપણે એને બનાવતા જાય છે કે ક રસ્વાય કી ક દીર્ઘાય કી જેમ બોલીએ છે ને એમ રસ્વાય ઉ અને દીર્ઘાય ઉ જો એની સાથે ક ની સાથે આવી જાય તો એ કો રસ્વા વાળું થઈ જાય, કો દીર્ઘા વાળું થઈ જાય. કને એક માત્ર લઈ અને બે માત્ર તો કેવી રીતે બને એ પણ આપણે જોઈ લઈએ. તો ક્રુ કેવી રીતે બને એ પણ તમે જોઈ લો કે આ ક છે એની સાથે આવો રૂ જોડવામાં આવે તો આવો ક્રુ બની જાય છે. બરાબર? એવી જ રીતે ક ત્યાર પછી એ તો કે ક બે માત્ર લેશું એ વાળો તો કઈ ઓ તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? કો અને ક પ્લસ ઓ લેશું તો કો થઈ જશે. તો આ આપણે ભૂલવાનું નથી. આ એક ક ની લાઈન જ એટલે બતાવવામાં આવી છે કે બાળક શરીરની બધી લાઈન આવી જ રીતે થાય કે ક પૂર્ણ ક્યારે થાય? તો કે આપણે બોલીએ છીએ શું? કને કાંઈ નહીં ક. એવું હોતું જ નથી કને કાંઈ નહીં ક. ક ની સાથે અન જો મેળવવામાં આવે, જોડવામાં આવે તો જ ક પૂર્ણ થાય. આપણે બોલીએ છીએ એવી રીતે કને કાંઈ નહીં કન, ખને કાંઈ નહીં ખ. એવું નથી. ક ની સાથે આપણે બોલાય છે એવી રીતે ક પ્લસ અ બરાબર પૂર્ણ ક. જે આ છે શું છે બેટીનું હલંત. હલંત એટલે કેવો? તો કે અડધો ક. હવે એમાંય વિદ્યાર્થી મિત્રો એવું થઈ જાય કે અડધા અક્ષર છે કે આપણે નથી લખી શકતા અડધા અને અડધા લખી શકીએ છીએ. એમાં દંડી અને સદંડી આવે કે જે અક્ષર છે આમાંથી આપણે જોઈએ કે ચ છે તો ચ કેવો છે? તો એમાં અહીંયા દંડ છે તો એને શું કહેશું? તો દંડી, એને સદંડી કહેવાય. અને આ જે બધા છે ઈ દંડ વગરના છે અને આ બધા દંડ વગરના છે. એવા પણ અક્ષરો આપણે જોઈએ. એટલે ક્યારે એવું પણ થાય કે દંડી કોને કહેવાય, સદંડી કોને કહેવાય એવું પણ આપણને ખબર પડવી જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આ તમે એકવાર ખાસ યાદ કરી લેજો કે વ્યંજન અપૂર્ણ છે પણ તેને પૂર્ણ કરવા માટે સ્વરની મેળવણી કરવી જ પડે છે. ત્યારે જ આવી રીતે વ્યંજન છે એ પૂર્ણ બને છે અને શબ્દ બને છે. જો આપણે એક શબ્દ બનાવવો છે મારે તો હું શું કરીશ? તો ક પ્લસ અ. પછી શબ્દ ક છે એ હલન છે, અડધો છે. પછી મ પ્લસ અ. પછી અડ પ્લસ અ. ત્યારે જ એક શબ્દ બનશે કમળ. આવી રીતે આપણે ધ્વનિ શ્રેણી પણ છૂટા પાડીને આપણે બનાવી શકીએ છીએ. અને જ્યારે આવી રીતે કમળ આપેલું હોય અને એને છૂટા પાડવાનું હોય ત્યારે દરેક શબ્દની સાથે આવા સ્વર મૂકવાના આવે છે કે જોઈ લેવાનું કે આમાં
કોઈ રસોઈ દીર્ઘાય નથી તો ક છે તો ક એકલો કહેવાય નહીં, એની સાથે અ આવે. મ છે તો મ ની સાથે પણ અ જોડાયેલો છે અને અળ ની સાથે પણ જોડાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે કેમ છે વ્યંજનની વાત કરેલી છે. હવે વ્યંજન છે એ આપણે ભણવામાં તો સહેલું જ લાગે છે, પણ જે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈને તો તમને જો સમજાઈ જાય તો આપણને સાવ સહેલું થઈ જાય. એટલા માટે જ્યારે આવી રીતે કમળ ને એવું લખવાનું આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખી અને ધ્યાન લખજો. કક્કો તો આપણને આવડે જ છે, કક્કો આપણે બાળપણથી કે પ્લે હાઉસથી શીખતા જ આવ્યા છે, પણ ત્યારે આપણને ખબર નથી હોતી કે આ અધૂરો છે, ક છે અધૂરો કહેવાય, એની સાથે અ જોડવામાં આવે છે. ત્યારે આપણે અંગ અને જ્ય વિશે પણ અભ્યાસ નતો કરેલો. હવે એનો પણ અનુનાસિક તરીકે અભ્યાસ કરીશું. આગળ જતા આપણે કહીશું કે 5 છે એવા અનુનાસિક છે. આવા જે છે એને આપણે વર્ગની દ્રષ્ટિએ કેવી રીતે છૂટા પાડીશું એ હવે આપણે ત્યાર પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.